થયું આપણું એનો આજે 11મો દિવસ છે એટલે 18/4 આપણે શરૂ કર્યો હતો આજે 17/4 છે એટલે 1 મહિના પહેલાં શ્રીમદ ભાગવતની આપણે શરૂઆત કરી એમાં વચ્ચે રજાઓ ગઈ આપણી એમાં 11મા દિવસે આજે આપણે પહોંચ્યા છીએ એટલે કે ચૈત્ર વદ 13 તારીખ 18/4/2023ના રોજ આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત કરી હતી અને એમાં મહાત્માના 6 અધ્યાય હતા અને 504 શ્લોક હતા એનો આપણે સારી રીતે સમજવાનો અભ્યાસ કરવાનો મનન કરવાનો ચિંતન કરવાનો પ્રયત્ન કર્યો ત્યાર પછી શ્રીમદ ભાગવતના સ્કંદ 1ના 3 અધ્યાયનો અભ્યાસ કર્યો 3 અધ્યાય આપણા પૂરા થયા ત્યાં 10 દિવસ પૂરા થઈ ગયા અને આપણું વેકેશન અથવા જવાનું મારે બહાર હતું એટલે ત્યારથી બંધ થયું 3 અધ્યાયનો અભ્યાસ કર્યો ત્યાં 10 દિવસ પૂરા થઈ ગયા બરાબર ને અને મહાત્માના જે 6 અધ્યાય છે એને આપણે સારી રીતે સમજવાનો પ્રયત્ન કર્યો એમ બરાબર ને એટલે એ સમજતા આપણે અત્યારે સ્કંદ શ્રીમદ ભાગવત સ્કંદ 1 અને અધ્યાય 3 એના અધ્યાય 3નો આપણે સંપૂર્ણ અભ્યાસ કર્યો આજે 4થા અધ્યાયનો આપણે અભ્યાસ કરવાના છે સચ્ચિદાનંદ સ્વરૂપ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે આપણે શ્રીમદ ભાગવત શરૂ કરતાં પહેલાં અહીંયા વ્યાસજી પણ ભગવાનને સ્તુતિ કરે છે કે ભગવાન તમે કેવા છો તો કે પહેલા શ્લોકની અંદર લખ્યું છે કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા તમે છો જન્માદ્યસ્ય યતોન્વયાદિતરત સ્વાર્થે સ્વવિઘ્ન સ્વરાટ તેને બ્રહ્મ હૃદય આદિ કવયે મૂયંતિ યાસૂરય તેજો વારી મૃદા યથા વિનિમય યત્ર ત્રિસર્ગો મૃષા ધામના સ્વેન સદા નિરાસ્તકુહકમ ધામના સ્વેન સદા નિરાસ્તકુહકમ સત્યમ પરમ ધીમહિ આનો આપણે પ્રથમ સ્કંદ પ્રથમ શ્લોક અને વ્યાસજીએ ભગવાનને સ્તુતિ કરી એનો આપણે પણ વિચાર આની પહેલાં કર્યો હતો કે ઉત્પત્તિ સ્થિતિ અને લય કરવાવાળા ભગવાન તમે તો તેથી તમને મારા નમસ્કાર છે આ બધી વાતો આપણે કરી એટલે કે સચ્ચિદાનંદ ભગવાન શ્રી કૃષ્ણને અમે નમસ્કાર કરીએ છીએ કે જેઓ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને વિનાશના હેતુ છે આધ્યાત્મિક એટલે માનસિક આધ્યાત્મિકતા એટલે માનસિકતા આધિદૈવિક એટલે પ્રારબ્ધથી મળેલું અને આધિભૌતિક એટલે શારીરિક દુઃખોનો નાશ કરવાવાળા ભગવાન તમે જ છો એવું વ્યાસ પ્રથમ શ્લોકની અંદર લખે છે કે આધિભૌતિક આધિદૈવિક અને આધ્યાત્મિક આ ત્રણે જે દુઃખ અમને જે વ્યથા કરી રહ્યા છે એનો નાશ કરવાવાળા તમે છો એક સમયની વાત છે દેવર્ષિ નારદનો ભક્તિ સાથે ભેટો એ બધું આપણે જોયું આ રિપીટ એટલા માટે કરવાનું છે કે 15-20 દિવસ વચ્ચે વહી ગયા એટલે થોડુંક આપણે જોઈ લઈએ કે આગળ આપણે કઈ વાતોનો વિચાર કર્યો હતો એમ કે એક સમયની વાત છે કે ભગવત તથા મૃતનું રસાસ્વાદ કરવામાં કુશળ મુનિવર સૌનકજીએ નૈમિષારણ્યના ક્ષેત્રમાં સૂતજીને નમસ્કાર કરી અને પૂછ્યું હતું ત્યાંથી આપણે શ્રીમદ ભાગવતની શરૂઆત થઈ બરાબર ને કે નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ મળ્યા હતા એ વખતે સૂતજી ત્યાં પધારે છે અને સૂતજી પધારે છે ત્યારે ઋષિઓ એને પ્રશ્ન પૂછે છે 6 પ્રશ્નો પૂછ્યા હતા એનો આપણે શું કહેવાય અભ્યાસ આપણે કર્યો હતો અહીંયા હે સૂતજી અજ્ઞાનના અંધકારનો નાશ કરવા માટે તમારું જ્ઞાન કરોડો સૂર્ય સમાન છે તમે અમારા માટે અમૃત સ્વરૂપ રસાયણ સાગર ગર્ભિત તમે કથા કહો જેથી અમારું પણ કલ્યાણ થાય આમ સૂતજીને અત્યારે
શું કહેવાય સૌનકાદિક મુનિઓ જે છે નૈમિષારણ્યમાં એમણે પ્રશ્ન પૂછ્યો હતો કે તમે જ્ઞાનના ભંડાર છો અને જ્ઞાનના ભંડાર હોય એને જ આ પ્રશ્ન કરાય, તેથી અમારું કલ્યાણ થાય એવી કોઈ વાત જો તમારી પાસે હોય તો અમને કહો. ભક્તિ જ્ઞાન વિરાગાપ્તો વિવેકો વર્ધતે મહાન માયા મોહ નિરાસચ્ચ વૈષ્ણવો વિપ્રયે કથમ. આમ કરી અને અહીંયા બહુ સરસ રીતે પ્રશ્ન પૂછે છે અને આ રીતે એને કહે છે કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય. આ પહેલો પ્રશ્ન. કયો પ્રશ્ન હતો કે ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યથી મળનારા મહાન વિવેકની વૃદ્ધિ કેવી રીતે થાય છે. શુદ્ધ દેવી સંપદા સંપન્ન બનાવવાના શ્રેષ્ઠ ઉપાય જે હોય તે અમને તમે કહો. બરોબર. દેવી સંપત્તિના ગુણો જે છે, બે પ્રકારની સંપત્તિનું અહીં વર્ણન વ્યાસજી અહીં ભાગવતની અંદર કરે છે કે દેવી સંપત્તિ અને આસુરી સંપત્તિ. એમાં દેવી સંપત્તિના જે કાંઈ ગુણો છે એ ગુણોથી માણસનો વિકાસ થઈ શકે છે. તો એવી કઈ વાત તમારી પાસે છે કે જેથી અમે દેવી ગુણો જીવનમાં લાવી અને અમારો પૂર્ણ આત્મવિકાસ કરી શકીએ. આમ ઋષિઓએ સૂતજીને પ્રશ્ન કરેલો છે. ત્યારે સૂતજી કહે છે એ તમાદ પરમ કિંચિત મન શુદ્ધ એ વિદ્યતે જન્માંતરે ભવેત પુણ્ય સદા ભાગવતમ લભેત. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. એમ કે હું તમને જે અત્યારે તમે પૂછેલો જે પ્રશ્ન છે કે જ્ઞાન કર્મ જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિથી મળનારું જે વિવેક છે એ વિવેક કેવી રીતનો આવે એ હું તમને સમજાવું. તો એમ કરી અને સૂતજી અહીંયા ઋષિના પ્રશ્નનો જવાબ આપે છે. મનની શુદ્ધિ માટે આના કરતાં ઉત્તમ અન્ય કોઈ સાધન નથી. જ્યારે મનુષ્યના જન્મ જન્માંતરનો પુણ્યનો ઉદય થાય છે ત્યારે જ તેને આ ભાગવત શાસ્ત્રની પ્રાપ્તિ થાય છે. એમ સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને કહે છે કે જ્ઞાન ભક્તિ અને વૈરાગ્યથી મનની શાંતિ કેવી રીતે મળે. આ પ્રશ્ન જ્યારે ઋષિઓએ પૂછ્યો ત્યારે સૂતજી કહે છે કે હજારો પુણ્યનો જ્યારે ઉદય થાય છે ત્યારે જ માણસને ભાગવત સાંભળવાની પ્રાપ્તિ થાય છે. એમ સૂતજી એને સમજાવે છે. સુખદેવજીએ મને પોતાનો અનન્ય શિષ્ય જાણીને એકાંતમાં શ્રીમદ ભાગવત સંભળાવ્યું હતું. વિશાલપુરીમાં સનકાદિક ઋષિઓ સત્સંગ માટે મળ્યા હતા અને નારદજીને ભાગતા ચિંતી જોયા. આગળ આપણે જોયું ઘણા બધા 504 શ્લોક છે, બધાને આપણે કાંઈ ફરી આપણે એને યાદ કરી શકશું નહીં, પણ એમાં ઘણા બધા પ્રસંગો આજે યાદ કરી લેવા જેવા છે. એ વખતે નારદ એમ કહે છે કે સુંદર પૃથ્વી લોકની અંદર હું ફરવા માટે નીકળ્યો અને મેં અનેક જગ્યાએ મળ્યો, બધી જગ્યાએ ગયો, પણ એમાં એક વિચિત્ર ઘટના જોઈ. એ વિચિત્ર ઘટના કઈ હતી તો કે જ્ઞાન અને વૈરાગ્ય બંને વૃદ્ધ જેવા થઈને અચેત થઈને પડ્યા હતા અને યુવાન એની માતા જે ભક્તિ હતી એ તો આવી રીતની યુવાન હતી. તો આ વિચિત્ર જોયું, ઘણા બધા પ્રશ્નો મેં એને કર્યા અને તે વખતે મેં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી તમારું દુઃખ ન દૂર કરું ત્યાં સુધી હું વિષ્ણુનો ભક્ત કે દાસ નહીં. તમારું દુઃખ દૂર કરવા માટે મારે જ્યાં જ્યાં ફરવું પડશે, જેને પૂછવું પડશે, જેની પાસે આ જવાબ નહીં મળે ત્યાં સુધી જગતની અંદર હું ફરતો રહીશ અને તમારું દુઃખ દૂર કરવાનો 100% હું પ્રયત્ન કરીશ. અને જ્યાં સુધી તમારું દુઃખ ન દૂર થાય ત્યાં સુધી હું વિષ્ણુનો ભક્ત નહીં. આવી પ્રતિજ્ઞા કરીને નીકળે છે. બધા લોકો રસ્તામાં મળે છે, બધાને પૂછે છે, પણ કોઈ એને જવાબ આપી શકતું નથી. ત્યારે અહીંયા વિશાલપુરી એટલે કે ક્યાંક ને બદ્રી કેદારમાં જાય છે અને તપસ્યા કરવાના હેતુથી એ બેસવાનો પ્રયત્ન કરે છે. ત્યાં 4 સનકાદિક ઋષિઓના દર્શન થાય છે. આપણે જોયું 4 ઋષિઓના દર્શન થયા એટલે પછી એને વિચાર કર્યો કે હવે અને ભાગતા રહેલા નારદજીને જોઈને આ ઋષિઓએ કીધું શું કીધું કે તમે આટલી દોડધામ શા માટે કરી રહ્યા ભાઈ? ત્યાં
શ્રીમદ ભાગવતના મહાત્મ્યના જે 6 અધ્યાય છે એના 504 શ્લોકની અંદર વેદવ્યાસે જે વર્ણન કર્યું છે એનો આપણે વિચાર કરતા હતા, બરાબર ને? તો એની અંદર ઘણી બધી વાતોનો આપણે 10 દિવસ આપણે અભ્યાસને વિચાર કર્યો. આજે 11મા દિવસે આપણે થોડુંક એને યાદ ફરીથી કરી લઈએ કે આવી રીતના જે વખતે નારદજી પૃથ્વીલોકમાં આવ્યા અને એણે સમાજની અંદર બધું જોયું કે આ ઉત્તમ લોક છે તો એમાં જરીક ફરી આવવું. બધી જગ્યાએ ફેર્યા તો એને કળયુગે દરેક જગ્યાએ પ્રવેશ કરી લીધો હતો. અને કળયુગે જ્યારે પ્રવેશ કર્યો હોય ત્યારે સમાજની સ્થિતિ એકદમ ગડબડવાળી થઈ જાય છે. એટલે આ બધું એમણે જોયું. અને એમ ફરતા ફરતા જ્યારે શું કહેવાય છે કે જ્યારે અહીંયા યમુનાના તટ ઉપર આવ્યા ત્યારે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યની ત્રણેયની જે સ્થિતિ હતી એ નારદ મુનિએ જોઈ. અને એ રીતે જ્ઞાન અને વૈરાગ્ય ઘરડા થઈ ગયેલા હતા અને ભક્તિ યુવાન હતી. અને આવી રીતની સ્થિતિ નારદજીએ જોઈ, પૂછપરછ કરી અને આખી બધી વાત કરી. ત્યારે કે તમારું દુઃખ હળવું થાય એના માટે હું પ્રયત્ન કરી. આમ કરી અને એણે શરૂઆત કરી અને બધી જગ્યાએ ગયા, બધે પૂછપરછ કરી અને વિશાલ નગરી એટલે શું કહેવાય બદ્રી કેદાર ગયા, બરાબર? બદ્રી વિશાલ આપણે કહીએ ને, બે ભેગા નામ બોલે, બદ્રી વિશાલ. ત્યાં વિશાલ રાજાનું રાજ્ય હતું. ત્યાં ગયા અને એણે નક્કી કર્યું કે તપસ્યા કરી, ભગવાનને પ્રસન્ન કરી અને ભક્તિનું દુઃખ દૂર કેમ થાય એના માટે ભગવાનને હું પૂછી લઉં. આમ કરીને તપસ્યા કરવા માટે બેસવાની તૈયારી કરતા હતા. ત્યાં જ સનકાદિક નામના 4 ઋષિઓના એને દર્શન થયા. 4 ઋષિઓના દર્શન થયા. શું કહેવાય, નારદજીને પૂછ્યું કે તમે આટલા ઉતાવળમાં શા માટે છો, ક્યાં જઈ રહ્યા છો અને તમારા આવવાનું કારણ શું? ઘણા બધા પ્રશ્નો પૂછ્યા. ત્યારે એણે કીધું કે ઘણી જગ્યાએ ગયો પણ મને કોઈ જગ્યાએ સંતોષકારક જવાબ મળ્યો નથી. કે મારે ભક્તિનું દુઃખ દૂર થાય, જ્ઞાન અને વૈરાગ્ય બે ઘરડા થઈ ગયા છે, એ પાછા કિલોલ કરતા થાય એના માટેના ઉપાય શોધતો હું અત્યારે બદ્રી વિશાલની અંદર આવ્યો. તો આમ જ્યારે ઋષિઓને પૂછ્યું ત્યારે ઋષિએ કીધું કાંઈ વાંધો નહીં, તમારી સમસ્યાનો ઉકેલ અમે તમને સમજાવશું. આમ કરી અને ત્યાં બેસી અને ઘણા બધા દિવસ સુધી વાર્તાલાપ કરે છે અને એક સુંદર મજાનું એને સાધન આપે છે. એ સાધન કયું છે તો કે શ્રીમદ ભાગવત. આ શ્રીમદ ભાગવત જે છે એ તમે જો જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિને જો તમે સમજાવશો ને તો એ અચેતમાં પડેલા જ્ઞાન વૈરાગ્ય બંને આવી રીતના જાગૃત થઈ જશે. આમ કરી અને ત્યાં શ્રીમદ ભાગવતની આખી બધી વાતો કરાઈ એ આપણે જોયું. સર્વોત્તમ લોક સમજીને હું પૃથ્વી ઉપર આવ્યો, પુષ્કર, કાશી વગેરે તીર્થક્ષેત્ર ઉપર રહ્યો, પણ મનને સંતોષ થાય એવી શાંતિ મને ક્યાંય મળી નહીં. એમ નારદજી અત્યારે અહીં જે સનકાદિક જે 4 મુનિઓ છે એને પોતાની વ્યથા કહે છે. પૃથ્વી પર વિચરતો રહ્યો યમુનાજી તટે, જ્યાં શ્રી કૃષ્ણની અનેક લીલાઓ થયેલી છે. આચાર્ય જોયું, જ્ઞાન અને વૈરાગ્ય અચેત પીડ્યા હતા. મહાત્માના અધ્યાય 1 અને શ્લોક 30 થી 37 શ્લોકની અંદર વસ્તુઓમાંથી સાર નીકળી ગયો છે તેનો વિચાર કર્યો. નારદજીએ શું થયું કે હું દરેક જગ્યાએ ગયો પણ દરેક જગ્યાએથી જે વસ્તુ હતી એની અંદરથી બધો સાર નીકળી ગયો છે. તીર્થક્ષેત્રમાં ફેર્યો તો તીર્થક્ષેત્રમાં નારકી મનુષ્યો રહેવા લાગ્યા, તેથી તીર્થોનો પ્રભાવ જતો રહ્યો છે. નારદજી અત્યારે સનકાદિક મુનિને કહે છે કે હું દરેક જગ્યાએ મારા પ્રશ્ન, મારી સમસ્યા લઈને ગયો પણ કોઈ જગ્યાએ મને એનો ઉકેલ મળ્યો નહીં. તીર્થક્ષેત્રમાં ગયો ત્યાં નારકી મનુષ્ય રહેવા લાગ્યા, તેથી તીર્થોનો પ્રભાવ જતો રહ્યો છે. બીજું, સાધુ સંતોને હું મળ્યો, તપસ્યાનો ઢોંગ કરવા લાગ્યા છે, તપમાંથી સાર એનો નીકળી ગયો છે. આ દ્રશ્ય પણ મેં જોયું. ચોથી વાત છે કે સંપ્રદાયને મળેલી વૈષ્ણવતા પણ ક્યાંય જોવા મળતી નથી, બરાબર? આવી રીતના 9 શ્લોકની અંદર વર્ણન કરી અને નારદજી અત્યારે અહીંયા સનકાદિક મુનિને બદ્રી વિશાલની અંદર બેઠેલા ઋષિઓને કહે છે. બીજા અધ્યાયમાં ભક્તિનું દુઃખ દૂર કરવા માટે નારદજીનો પ્રયત્ન, સંકલ્પ અને પ્રતિજ્ઞા, તો હું વિષ્ણુનો દાસ નહીં, આવી રીતના કરીને નીકળ્યા. આ બધી વાતો આપણે જોઈ. ત્રીજા અધ્યાયમાં ભક્તિના દુઃખનું નિવારણ, બદ્રિકા વિશાળ
4 સનકાદિક ઋષિ સમસ્યા ઉકેલ માટે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરાવો તો જ્ઞાન વૈરાગ્ય અચેતમાંથી જાગૃત થાય. આવી ઘણી બધી વાતો સનકાદિક મુનિએ નારદજીને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે તમે જો આ રીતનો પ્રયત્ન કરશો તો જ્ઞાન અને વૈરાગ્ય અચેત પીડાશે તે જાગૃત થશે, એમ સનકાદિક મુનિ કહે છે. 4થા અધ્યાયમાં ગોકર્ણ ધંધુકારીને આખ્યાન આવે છે, બરાબર. એ પણ આપણે જોયું, બરાબર. ગો એ ધંધુક આશ્રમ શું કહેવાય, જે વખતે અહીંયા ધંધુકારી વેશ્યાવૃત્તિની અંદર પડ્યો અને બધી સંપત્તિ બાપાની ખલાસ કરી નાખી. બાપાની સંપત્તિ જતી રહી. ગોકર્ણને એમ થયું કે આવો ભાઈ હોય તો મારે રહીને શું કરે, એટલે તીર્થયાત્રા કરવા જતા પહેલાં બાપાને મળ્યા. બાપા કે કામ કરો. બાપાને પણ સલાહ આપે છે કે તમે હવે આ ઘરમાં રહેવા માટે યોગ્ય નથી. તમારી ઉંમર 60 વર્ષની થઈ ગઈ છે, તેથી તમે જંગલમાં જઈ તપસ્યા કરીને બાકીની જિંદગી પૂરી કરો. એમ કરી કોણ તમારો માતા, કોણ તમારો પિતા, કોણ તમારો બંધુ, આમ કરીને ગોકર્ણ એને તત્વજ્ઞાન સમજાવે છે કે આ જગતમાં કોઈ કોઈનું નથી, બરોબર. તેથી તમે હવે તમારા એક દીકરાએ તો બધી સંપત્તિને આવી રીતની ખલાસ કરી નાખી છે, બરોબર, તો તમે જંગલમાં જાઓ. આમ કરી અને અહીંયા શું કહેવાય, અહીંયા ગોકર્ણના પિતા જંગલમાં ગયા છે. ગોકર્ણ તીર્થયાત્રા કરવા માટે નીકળી ગયો છે. તીર્થયાત્રા કરતાં ઘણા તીર્થક્ષેત્રમાં ફરે છે. અહીંયા ધુંધુકારીને વેશ્યાએ નક્કી કર્યું કે આને પતાવી દઈ તો આપણે ચોરી કરેલો માલ આપણા હાથમાં રહી જાય, તેથી એને મારી અને ત્યાં ઘરની અંદર દાટી દીધો. તીર્થયાત્રા કરનાર ગોકર્ણને જ્યારે સમાચાર મળ્યા કે મારા ભાઈ ધંધુકારીને આવી રીતનો મૃત્યુ પામ્યો છે, તેથી દરેક ગયાજી ગયા ત્યાં પોતાના ભાઈનું શ્રાદ્ધ સરાવીને તર્પણ વિધિ કરી, પણ છતાંય એને મુક્તિ મળી નહીં. જ્યાં જ્યાં ગયા ત્યાં બધી જગ્યાએ પોતાના ભાઈનું નામનું શ્રાદ્ધ કર્યું, પણ કોઈ જગ્યાએ એનું પરિણામ મળ્યું નહીં. પછી ઘરે આવે છે. વિદ્વાન બ્રાહ્મણો સાથે એની મુલાકાત થાય છે. ગોકર્ણ આટલી મોટી તીર્થયાત્રા કરીને આવે છે, તેથી વિદ્વાન જ્ઞાની પુરુષો એને મળવા માટે આવે છે. ત્યારે ગોકર્ણ કહે છે કે આજે ગઈ રાત્રે ભયંકર આવી રીતનું એક પ્રેત મારા ઘરની અંદર મેં જોયું. હું સમજી શક્યો નહીં કે આ પ્રેત કોનું છે, કેવી રીતનું છે. વારંવાર મને ડરાવતું હતું, વારંવાર મને અગવડતા ઊભી કરે એવી રીતનું એનું કદરૂપું રૂપ હતું. પછી મેં કીધું કે ભાઈ તમે જે હોય તે તમે શાંત થઈ જાઓ, સવારે વારણ કરીશ. આ ઘટના રાત્રે ગોકર્ણે જોઈ સવારે વિદ્વાન બ્રાહ્મણો એને મળવા માટે આવ્યા, તો એને બધી વાત કરી કે રાત્રે આવું પ્રેત મેં જોયું હતું, તો તમે કંઈક મને આ પ્રેતનું નિવારણ થાય અથવા એને મોક્ષ ગતિ મળે એવી રીતનું તમે મને કહો. ત્યારે બધા જે આવેલા વિદ્વાન પંડિતો, એના સહાધ્યાયી કે તો સહાધ્યાયને સાચા અર્થના જે મિત્રો હતા, એ મિત્રોએ એને સલાહ આપી કે આમાં તો અમે પણ તમને કોઈ યોગ્ય સલાહ આપી શકીએ એવા નથી. તમે એક કામ કરો, સૂર્યદેવની સાધના કરો, એની ઉપાસના કરો, એને તમે આવી રીતના સ્તુતિ કરો, અને સૂર્યદેવ પ્રસન્ન થાય અને તમારી અગવડ, તમારી મુશ્કેલી, તમારો જે કંઈ પ્રશ્નો છે એની સામે રજૂ કરો, અને સૂર્યદેવ જે પ્રમાણે તમને કહે એ પ્રમાણે તમે કરવાનો પ્રયત્ન કરો. સવારે ઉઠ્યા, સૂર્યદેવની સ્તુતિ કરી, સૂર્યદેવ પ્રસન્ન થયા, અને સૂર્યદેવે કીધું કે તમે એવી રીતનું એક સુંદર 7 દિવસનું તમારા ઘરની અંદર એક એવું આયોજન કરો કે જ્યાં ભગવાન કૃષ્ણની લીલાનું વર્ણન થતું હોય. તમે શ્રીમદ ભાગવત આવી રીતની કરો 7 દિવસની, તો એ જે આવેલું જે પ્રેત છે એ પ્રેત આવી રીતનું મુક્ત થઈ જાય. ગોકર્ણે પણ આ કર્યું. બધા બ્રાહ્મણોને બોલાવ્યા અને શ્રીમદ ભાગવતની શરૂઆત કરી. ધીમે આ જે ધંધુકારી હતો એ કથા સાંભળવા માટે એક વાંસના ટુકડાની અંદર આવીને બેસી ગયો, અને એક આવી રીતના ભાગવતનો એક સ્કંદ સાંભળતો ગયો. એક ગાંઠ તૂટી ગઈ, અને 7 દિવસમાં સંપૂર્ણ ગાંઠ તૂટી, અને એ જોયું તો ભગવાનના પાર્ષદો એક વિમાન લઈને અહીંયા આવ્યા. ગોકર્ણ વિચાર કરે છે કે અમે બધા કથા સાંભળવા તો આ મંડપમાં ઘણા બધા બેઠા હતા, પણ આ ભગવાનના પાર્ષદો એક જ વિમાન લઈને શા માટે આવ્યા? એટલે ગોકર્ણ એને પ્રશ્ન પૂછ્યો કે અમે તો આ મંડપની અંદર બધા લોકોએ, ઘણા બધા લોકો, સગા સંબંધી મિત્રોએ કથા સાંભળી છે, તો તમે
અનેક વિમાન લઈને નહીં આવતા, એક જ વિમાન લઈને તમે શા માટે આવ્યા છો? આવા જ્યારે અનેક પ્રકારના પ્રશ્નો ગોકર્ણ જ્યારે ભગવાનના પાર્ષદોને પૂછે છે ત્યારે ભગવાનના પાર્ષદો બહુ એને વ્યવસ્થિત રીતે જવાબ આપે છે કે કથા સાંભળવા માટે તો બધા બેઠા હતા, પણ કથા તો કોને સાંભળી છે? ગોકર્ણે એકે સાંભળી છે. શા માટે? તો એની વાત અહીં બહુ સરસ સમજાવે છે. હા, ગોકર્ણે કહ્યું, ભગવાનના પ્રિય પાર્ષદો, અહીં અમારા અનેક શુદ્ધ હૃદયના શ્રોતાઓ છે, તો તમે એના માટે વિમાન કેમ ન લાવ્યા? એક જ વિમાન તમે શા માટે લાવ્યા? બધાએ સમાનપણે કથા સાંભળી છે, તો તેના ફળમાં ભેદ શા માટે? મંડપની અંદર તો અનેક લોકો કથા સાંભળવા માટે બેઠા હતા, તો એમાં તમે કથા સાંભળવાનો ભેદ તમે શા માટે રાખ્યો? ભગવાનના પાર્ષદોએ કહ્યું કે હે માનદ ગોકર્ણ, આ ફળ ભેદનું કારણ તેમના શ્રવણમાં પણ ભેદ હતો. બધા સાંભળવા માટે બેઠા હતા, પણ સાંભળનારના દરેક મનની અંદર કંઈક ને કંઈક ભેદભાવ હતો. એમ કે શ્રવણ તો બધાએ સમાન ભાવે કર્યું છે, પણ ધુંધુકારી જેવું મનન કોઈએ કર્યું નથી. તેથી એક સાથે ભાગવત સાંભળ્યા છતાં તેમના ફળની અંદર પણ ભેદ રહેવાનો ને એમ ભગવાનના પાર્ષદોએ અહીંયા ગોકર્ણે પૂછેલા પ્રશ્નના જવાબમાં કીધું કે ભલે સાંભળવા મંડપમાં બધા જ બેઠા હતા, પણ સાંભળવાની અંદર અહીંયા જે ધુંધુકારી છે એણે સાંભળ્યા પછી મનન કર્યું, ચિંતન કર્યું, પ્રાયચિત કર્યું કે અત્યાર સુધી મેં જે કાંઈ કાળા કામો ને કાળા ધોળા જે કાંઈ કર્યા છે એનું એણે પ્રાયચિત કર્યું, મનન કર્યું, ચિંતન કર્યું, તેથી તેને તે ફળ મળ્યું છે. બીજા ઘણા બધા સાંભળવા માટે આવ્યા હતા, એ સાંભળવા વાળાને ફળ નથી મળતું અથવા એના માટે વિમાન ન આવ્યું, એના કારણો પણ તમે મારી પાસેથી સાંભળી લો. એમ પાર્ષદોએ અહીંયા કોને કીધું? ગોકર્ણને. શ્રવણ તો બધાએ સમાન ભાવે કર્યું છે, પણ ધંધુકારી જેવું મનન કોઈએ કર્યું નથી. તેથી એક સાથે ભાગવત સાંભળવા છતાં તેના ફળની અંદર ભેદ છે, એમ પાર્ષદોએ કીધું. ધંધુકારીએ 7 દિવસ સુધી એકાગ્ર ચિત્તે શ્રીમદ ભાગવતનું શ્રવણ કર્યું અને જે સાંભળેલું છું તેનું સ્થિર ચિત્તે મનન પણ કર્યું. જે સાંભળ્યું છે 7 દિવસ સુધી એનું સ્થિર મને ચિંતન અને મનન પણ કર્યું હતું. આ ફળ મળ્યું નથી, એના કારણો 4 છે, એ તમે મારી પાસેથી સાંભળી લ્યો. એમ પાર્ષદો અત્યારે અહીંયા ગોકર્ણને કહે છે કે જે જ્ઞાન દ્રઢ થતું નથી તે વ્યર્થ થઈ જાય છે, એમ પાર્ષદોએ કીધું. જે સાંભળ્યા પછી જે જ્ઞાન આપણા મનની અંદર, બુદ્ધિની અંદર, આપણી હૃદયની અંદર જે સ્થિર થઈ અને એ પ્રમાણે આચરણ કરીને જીવન જીવવાનો પ્રયત્ન કરવો જોઈએ, એ સાંભળ્યા પછી થતો નથી. તેથી એ જ્ઞાન વ્યર્થ થઈ જાય છે. તેથી મંડપમાં ઘણા બધા બેઠા હતા, પણ કોઈનું ધ્યાન કોઈનું કપાસમાં હતું, કોઈનું મગફળી વવાણી એમાં હતું કે વરસાદ પડ્યો છે તો હવે વાવી જાય તો કાંઈ વાંધો નથી. મંડપમાં તો બધા જ બેઠા હતા, પણ બધાના ચિત્ત આમ આડાહવડા ફરતા હતા, તેથી એનું ફળ તેમને મળેલું નથી. એમ એણે પ્રથમ કીધી. બીજી વાત કીધી કે આ જ રીતે ધ્યાન નહીં આપવાથી શ્રવણનું ફળ મળતું નથી. જે વખતે શ્રીમદ ભાગવત ચાલતી હતી, વિદ્વાન બ્રાહ્મણો જે વખતે અહીંયા મંડપની અંદર કોઈ બીજી જગ્યાએ ભમતું હતું, તેથી તેમને તે ફળ મળેલું નથી. એમ ત્રીજી વાત કરે છે કે સંદેહ કરવાથી એટલે કે મંત્રનું ફળ, ભાગવતનું ફળ મળતું નથી. કોઈ પણ મંત્ર બોલાતો હોય, શ્લોક બોલાતો હોય અને એની અંદર જે વ્યાસ બેસીને જે વિવરણ કર્યું હોય એમાં ઘણીવાર સંદેહ પણ આપણને થાય છે. તેથી સંદેહ થવાથી એનું ફળ શ્રોતાઓને મળતું નથી. આ 3 પ્રકારના આવી રીતના શ્રોતાઓ અંદર બેઠા હતા. અને ચોથા પ્રકારના જે શ્રોતા છે એ મનના ચિત્તના અહીં ત્યાં ભટકતો હતો. જે સાંભળવા માટે મંડપની વચ્ચે જે બેઠા હતા એનું ચિત્ત ક્યાં આમ તેમ ભટકતું હતું. ચિત્ત આમ તેમ ભટકતું રહેવાથી જપનું પણ કોઈ ફળ મળતું નથી. આમ પાર્ષદોએ ગોકર્ણને આ વાત સમજાવી. મહાત્માના અધ્યાય 5 અને 74ના શ્લોકની અંદર અહીંયા બહુ સરસ રીતે વેદવ્યાસ લખે છે કે વૈષ્ણવહીનતા દેશ, અપાત્રને કરેલું બ્રહ્મભોજન, પછી અક્ષોત્રિયોને આપેલું દાન અને આચારહીન કુળ
આ બધાનો નાશ થઈ જાય છે. નાશ કોનો થાય છે એનું પણ અહીં બહુ સરસ રીતે વર્ણન કરવામાં આવ્યું છે. તેથી કહેવાનો અર્થ એ છે કે આપણે જે અત્યાર સુધી જે કાંઈ અભ્યાસ કર્યો બરાબર એનો થોડો ઘણો આજે આપણે વિચાર કર્યો છે. ત્યારબાદ બીજા અધ્યાયમાં એટલે કે ભગવાનના અવતારોની કથા સાંભળ્યા બરાબર. ભગવાનના જે 24 અવતારો થયા એમાં 22 અવતારોની આપણે વિચાર તે દિવસે કર્યો હતો. 2 અવતાર હજી થવાના બાકી છે એનું વર્ણન વ્યાસે લખ્યું નથી. 22 અવતાર કેવા કેવા થયા એ 4 તો સનકાદિકથી શરૂઆત કર્યા, ત્યાંથી શરૂઆત કરી અને છેલ્લે જ્યારે શું કહેવાય બુદ્ધ અવતાર આવ્યો ત્યાં સુધીની વાત ભાગવતકારે આની અંદર લખી છે. ત્યારબાદ ત્રીજા અધ્યાયમાં ભગવાનના અવતારોની કથા સાંભળી છે, જેના 45 શ્લોકો છે. તેનો આપણે તે 15 દિવસ પહેલા અભ્યાસ કર્યો હતો. જન્મગુય ભગવતો એતન પ્રત્યયો નર સાયં પ્રાત ગુણુન ભક્ત્યા સુખગ્રામ્યા મુદાચ્યતે. ભગવાનના દિવ્ય જન્મોની આ કથા અત્યંત ગોપનીય અને રહસ્યપૂર્ણ છે એમ સનકાદિક મુનિ અત્યારે નારદજીને બદ્રી વિશાલની અંદર સમજાવી રહ્યા છે. જે મનુષ્ય એકાગ્ર ચિત્તે નિયમપૂર્વક સંધ્યાકાળે અને પ્રાતઃકાળે પ્રેમપૂર્વક ભાગવતનો પાઠ કરે છે તે દુઃખથી છૂટી જાય છે. 3 પ્રકારના માણસને દુઃખ હોય છે, આધિદૈવિક, આધિભૌતિક અને આધ્યાત્મિક. ત્રણ પ્રકારના દુઃખમાંથી જો મુક્ત થવાનું હોય તો શ્રીમદ ભાગવતનો આવી રીતનો પાઠ માણસે સાયમ અને પ્રાતઃ રોજ કરવો જોઈએ. નૈમિષારણ્યમાં 12 વર્ષનું વ્રત લઈને ભક્તિભાવથી મળ્યા છે. ત્યારે સૂતજી આ ઋષિઓને કહે છે કે ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રનું પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. આગળના શ્લોકોની અંદર આપણે જોયું હતું કે આ શ્રીમદ ભાગવતનું મહત્વ શા માટે છે તો કે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ એટલે શ્રીમદ ભાગવત બરાબર ને. એનો વિચાર આપણે શરૂઆતમાં કર્યો હતો. અહીંયા વેદવ્યાસ લખે છે કે નૈમિષારણ્યમાં 12 વર્ષનું વ્રત લઈને ભક્તિભાવથી મળ્યા છે. ત્યારે સૂતજી આ ઋષિઓને કહે છે કે ભગવાન વેદવ્યાસે વેદોના જેવું ભગવાનના ચરિત્રનું પરિપૂર્ણ આ ભાગવત નામનું પુરાણ રચ્યું છે. એમ અત્યારે સૂતજી અત્યારે શું કહેવાય નૈમિષારણ્યમાં 88,000 ઋષિઓ જે છે એને જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે એને કહે છે કે વેદ છે, ઉપનિષદ છે એનું જે દોહન કરી અને 18,000 શ્લોકનું નિર્માણ વેદવ્યાસે કર્યું છે એ મને અહીંયા શું કહેવાય સુખદેવજી પાસેથી મળેલું છે અને એ તમને હું કહું છું, એ તમે સાંભળો. આમાં બધા વેદોનો સાર સંગ્રહ કરવામાં આવ્યો છે. સુખદેવજીએ રાજા પરીક્ષિતને આ સંભળાવ્યું હતું. ગંગા નદીના કિનારા ઉપર યોગાનું યોગ જ્યારે પરીક્ષિત રાજાને જ્યારે સુખદેવજી જ્યારે શ્રીમદ ભાગવત સંભળાવતા હતા યોગાનું યોગ હું પણ ત્યાં એક દિવસ પહોંચી ગયો અને શાંતિથી 7 દિવસ સુધી મેં શ્રીમદ ભાગવતનું ગ્રહણ સુખદેવજીના મુખારવિંદમાંથી કરેલું છે. તમે મને જે પ્રશ્ન પૂછ્યો છે એનો જવાબ મેં જેટલું સાંભળ્યું છે, જેટલું યાદ રહીશું, જેટલું મારી બુદ્ધિમાં ઉતર્યું છે એ પ્રમાણે સુખદેવજીએ પરીક્ષિત રાજાને જે વિચારો, જે સિદ્ધાંતો, જે જીવનની જે વાતો છે એ વાતો હું તમે મારી મતિ પ્રમાણે, મારી બુદ્ધિ પ્રમાણે હું તમને જવાબ આપીશ. આમ અત્યારે સૂતજી નૈમિષારણ્યમાં ભેગા થયેલા ઋષિઓને કહે છે. ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે ધર્મ, જ્ઞાન વગેરેની સાથે પોતાના પરમધામમાં સિધાવી ગયા. સુખદેવજી પરીક્ષિતને ગંગા તટે આ ભાગવત સંભળાવી રહ્યા હતા. યોગાનું યોગ હું ત્યાં જઈ ચડ્યો અને મને થયું કે હું પણ 7 દિવસ સુધી આ પવિત્ર વાણીની અંદર સ્નાન કરીને મારું જીવન ધન્ય બનાવું. એટલે મેં ત્યાં 7 દિવસ સુધી આ રસપાન કર્યું છે. એ જ રસપાન તમે પૂછેલા જે પ્રશ્નો છે એની અંદર આ બધી વાતો આવી જાય છે. તેથી મને જેટલું યાદ રહ્યું, ગ્રહણ કર્યું એ મારી બુદ્ધિ અનુસાર હું તમે જે 6 પ્રશ્ન તમે જે પૂછ્યા છે એનો હું મારી બુદ્ધિ પ્રમાણે જવાબ આપી. મહા તેજસ્વી સુખદેવજી આ પુરાણની કથા કહી રહ્યા હતા ત્યારે હું પણ ત્યાં યોગાનું યોગ પહોંચી ગયો.
અને તે 7 દિવસ અધ્યયન કર્યું. મારું જેવું અધ્યયન છે અને મારી બુદ્ધિ એ જેટલું મને જેવી રીતનું ગ્રહણ કરાવ્યું છે તે અનુસાર હું તમને સંભળાવીશ. એમાં સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને આ પ્રમાણે કહે છે કે મને જેટલું યાદ રહ્યું એ પ્રમાણે હું તમને, તમે પૂછેલા પ્રશ્નના જવાબની અંદર હું તમને આ વાતો સમજાવીશ. આનો વિચાર આપણે છેલ્લા 10 દિવસ પહેલાં આપણે કર્યો હતો. કિં વા ભાગવતા ધર્મ ન પ્રાયેણ નિરૂપિતા પ્રિયા પરમહંસાના તએવ યચ્યુત પ્રિયા. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસને પ્રિય છે. મારી અપૂર્ણતાનું આ જ કારણ હોય છે. છેલ્લે આપણે જ્યારે જોતા હતા કે વેદ વ્યાસ આટલું બધું તત્વજ્ઞાન લખ્યું, બરાબર, 4 વેદોનું જેણે નિર્માણ કર્યું. પહેલાં એક મોટો વેદ તૈયાર કરી સંકલન કરીને જ્યાં જ્યાં ઋષિઓએ કીધેલા, ભગવાને કીધેલા વિચારો હતા એમનું એને સુંદર મજાનું સંકલન કર્યું. સંકલન કરીને એક મોટો ગ્રંથ તૈયાર કર્યો અને એ ગ્રંથ તૈયાર કરી અને એના 4 વિભાગ કરીને 4 શિષ્યોને આપ્યા. આટલું મોટું તત્વજ્ઞાન મેં એને આવી રીતનું આપ્યું છે. તેમ ત્યાર પછી 1 લાખ શ્લોકની અંદર શ્રી શું કહેવાય મહાભારતનું પણ આવી રીતનું સર્જન કર્યું છે. 1 લાખ શ્લોક અને 18 પર્વનું સર્જન કર્યું છે. હવે આપણે ઘણીવાર વિચાર થાય કે જેણે આટલું વેદોનું દોહન કર્યું છે, વેદો નિર્માણ ભગવાને કર્યા છે અને એમાંથી તત્વજ્ઞાન લઈને સુંદર મજાનું આવું વાંગ્મય નિર્માણ કર્યું છે, એના મનને કાંઈ વ્યથા હોય ખરી? પણ આ આપણે સમજવાનું છે કે આવી રીતનું ઘણીવાર થતું હોય છે. તો અહીં વ્યાસ લખે છે કે અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરાવનારા ધર્મોનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી કે જે ધર્મો પરમહંસોને પ્રિય છે. બરાબર, મોટું તત્વજ્ઞાન કીધું. એ તો વિદ્વાન અને પંડિતો એ વાંચી અને સાંભળીને થોડુંક જીવનમાં લાવી શકે, પણ સામાન્ય લોકોને આવી રીતનું તત્વજ્ઞાન જો કહેવાનું હોય તો મારે એને વાર્તાના રૂપમાં જ કહેવું જોઈએ. વેદો મહાભારત જેવા ગ્રંથો લખ્યા પછી વેદવ્યાસને એક શોક થયો. નારદજીની સાથે તેમનો સંવાદ થયો છે. એ અહીંયા 4થા અધ્યાયની અંદર સ્કંદ 1 અને અધ્યાય 4 એની અંદર અહીંયા વેદવ્યાસ પોતાની વ્યથા લખે છે કે આટલું મોટું સર્જન કર્યા પછી, આટલું મોટું તત્વજ્ઞાન નિર્માણ કર્યા પછી એક દિવસ એક નદીના તટ ઉપર બેસી અને એકદમ આમ નિરાશ થઈને બેઠા હોય છે. ત્યારે એને વિચાર આવે છે કે આટલું મોટું સર્જન કરવા છતાં મારી અંદર નિરાશા અને નિરુત્સાહ હું કેમ છું, એવો અંદર પોતાને આવી રીતનો વિચાર થવા લાગ્યો. વેદો મહાભારત જેવા ગ્રંથો લખ્યા પછી વેદવ્યાસને શોક થયો. નારદજીની સાથે તેમનો સંવાદ થાય છે. જ્યાં સુધી મેં કૃષ્ણ લીલા કહી નહીં ત્યાં સુધી અશાંત છું. લોકો પ્રાકૃતિક હોય છે, જેવો શબ્દ હોય તેવો જ અર્થ પકડે છે, પરંતુ શબ્દનો અર્થ જુદો જુદો હોય છે તે ઘણા લોકોને ખબર નથી. ગરમીના દિવસો છે, નાની એવી 2-3 વર્ષની દીકરી છે, વારંવાર માનો હાડલો પકડીને કહેશે કે માં હું ફળિયાની અંદર રમવા માટે જાઉં. માં કહેશે અત્યારે 42 ડિગ્રી તડકો તપી રહ્યો છે, અત્યારે તું જાય તો વધારે તને ગરમી. વારંવાર દીકરી પૂછે છે, માં વારંવાર ના પાડે છે. જ્યારે હઠ લઈને દીકરી જ્યારે કહેશે કે માં તું મને રમવા જવા દે, ત્યારે માં કહે છે જા મર. શું કહે છે? જા મર. એટલે જા મારી માનો શબ્દ છે. માનો શબ્દ સમજવા માટે ડિક્શનરીમાં કોઈ જગ્યાએ આનો ઉલ્લેખ કરેલો નથી એમ કે, પરંતુ શબ્દોનો અર્થ જુદો જુદો થાય છે તે ઘણા લોકોને ખબર નથી. ગરમીના દિવસો છે, દીકરી રમવા જા, વારંવાર કહે જા મર જા. મર જા એટલે જીવી જા. શું છે? આ માની ડિક્શનરીનો શબ્દ છે. આ ડિક્શનરીમાં ક્યાંય આનો જવાબ મળે ને. આપણે તો સામાન્ય રીતે મરી જા એટલે મરવાની વાત સમજી લઈએ, પણ ડિક્શનરીમાં આનો અથવા માના મુખારવિંદમાંથી નીકળેલો જે દીકરી માટે જે શબ્દ છે મર જા, એનો અર્થ જીવી જા. તમ તાર જા હોય તો જા એમ, એટલે કે જીવી જા. માની ડિક્શનરી જે જુદી છે, શબ્દના બધા જ અર્થો
ડિક્શનરીમાં નથી મળતા, દિલ દિમાગમાં મળે છે. વેદવ્યાસ કહે છે કે સોહમ સોહમ ભગવત સોસામી, હું શોક કરું છું. જેમણે વેદ ઉપનિષદ મહાભારત વગેરે ગ્રંથો લખ્યા તેમને વળી શોક કેવો? જેણે તત્વજ્ઞાન આટલું મોટું દુનિયાને પીરસ્યું એને શોક કેવો? પરંતુ તેમણે કયા રૂપે કહ્યું અને અમે સમજ્યા કયા રૂપે? વિચારોની બેઠકમાં શું રાખીને માનવજાતને ઉપર લાવી? એ વખતે ઘણો બધો વિચાર કરતા વેદ વ્યાસ લખે છે કે માનવ થઈને રથની પાછલી બેઠકમાં જ્યારે બેસી ગયો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણે એને તત્વજ્ઞાન કુરુક્ષેત્રના મેદાનની અંદર આપ્યું હતું. બીજી વાત છે કે જ્યારે ભગવાન સ્વધામ જવા માટે નીકળ્યા ત્યારે ઉદ્ધવને તેમણે સરસ મજાનો ઉપદેશ આપ્યો હતો. એમ વેદવ્યાસ લખે છે કે મહાભારતના યુદ્ધના રણાંગણમાં ભગવાન આવ્યા ત્યારે તેમણે ફક્ત અર્જુનને ગીતા કહી. સૃષ્ટિ છોડવાના સમયે ઉદ્ધવને એને ઉપદેશ આપ્યો હતો. સૃષ્ટિ છોડવાના સમયે ઉદ્ધવને જે ઉપદેશ આપ્યો છે એ જ્યાં સુધી સમાજના અંતિમ માણસ સુધી હું નહીં પહોંચાડું ત્યાં સુધી સમાજમાંથી દુઃખ દૂર થવાનું નથી, એમ વેદ વ્યાસને લાગ્યું. તેથી એ શોક કરતા બેઠા છે કે ઉદ્ધવજીને જે ભગવાને જતી વખતે જે ઉદ્બોધન કરીને જે એને ઉપદેશ આપ્યો એ ઉપદેશ મારે સામાન્ય માણસ સુધી લઈ જવો જોશે. નકર ખબર કેમ પડશે કે ઉદ્ધવને આવી રીતે ભગવાન જતી વખતે ઉપદેશ આપ્યો હતો. તેથી અહીંયા કહે છે કે સોહમ ભગવતમ સોસામી, હું શોક કરું છું. આનો અર્થ એ નથી કે વેદવ્યાસ વ્યતીત દુઃખી હતા. મને જે ખબર છે તે મારે સમાજના અંતિમ માણસ સુધી લઈ જવું જોઈએ. ઉદ્ધવને ભગવાને જે વખતે ઉપદેશ આપ્યો કયો ઉપદેશ હતો એ ઉપદેશ મારે લખવો જોઈએ, સામાન્ય માણસ સુધી લઈ જવો જોઈએ. અને મને આ ઉપદેશની જાણ છે તો મારે એવો એક ગ્રંથ સમાજની સામે મૂકવો જોઈએ કે ઉદ્ધવને કઈ વાત ભગવાને કીધી હતી. અને આપણે શરૂઆતમાં પણ જોયું કે જે વખતે સ્વધામ જવા માટે ભગવાન નીકળ્યા ત્યારે ઉદ્ધવ કહે છે કે સગુણ સાકાર રૂપે અત્યાર સુધી અમે તમારું પૂજન કર્યું, તમારી સાથે રેમા, તમારી સાથે જેમાં જે કંઈ લીલાઓ કરી બધી સગુણ સાકાર સ્વરૂપે કરી. હવે તમે અમને નિર્ગુણ નિરાકારની ભક્તિ કરવાનું કહો છો તો આ મારી બુદ્ધિમાં ઉતરતું નથી. અમે કોઈ દિવસ નિર્ગુણ નિરાકારની ભક્તિ કરી શકીએ નહીં. તેથી તમે અમને એવો કોઈ જતા પહેલા ઉપદેશ આપો કે તમારું સગુણ સાકાર સ્વરૂપ જે અમે કાયમને માટે એમાં તમારા દર્શન કરીએ. ત્યારે ભગવાન કહે છે કે શ્રીમદ ભાગવત છે એ મારા જ મુખારવિંદમાંથી નીકળેલા શબ્દો છે અને એ મારું જ સ્વરૂપ છે. તમે શ્રીમદ ભાગવતને આવી રીતનું મહત્વ આપવા એ કહેશો તો એ તમે મારી જ પૂજા કરી છે એવું આમ કરીને ઉદ્ધવને સરસ મજાનો ઉપદેશ આપે. એમ કરી અને આપણે અહીંયા 10 દિવસ સુધી આટલી થોડીક હળવીક વાતો જે કાંઈ હતી એ કરવાનો પ્રયત્ન કર્યો. આજે સ્કંદ પહેલો અને અધ્યાય ચોથો એમાં મહર્ષિ વ્યાસનો અસંતોષ આપણે જોયું ને એ આ બધા શ્લોકની અંદર અહીંયા આવી રીતે આવે. ટાઈમ કેટલો થયો? વાસે વ્યાસ ઉવાચ ઇતિ સુવર્ણસ્તતું મુનિનાં સંઘર્ષત્રિણાં વૃદ્ધ કુલપતિસુतं બહુવુષ શૌનક બ્રવીત. વ્યાસજી કહે છે કે દીર્ઘકાલીન સત્રમાં સંમિલિત થયેલા મુનિઓમાં વિદ્યા વયોવૃદ્ધ કુલપતિ ઋગ્વેદી સૌનકજીએ સૂતજીની પૂર્વોક્ત વાત સાંભળીને તેમની પ્રશંસા કરી અને કહ્યું. શું કીધું? સૌનક ઉવાચ સૂત મહાભાગ વદનો વદતાં વર કથાં ભગવતી પુણ્યા યદા ભગવાત સુખ. સૌનકજી બોલ્યા કે હે સૂતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન સુખદેવજી એ કહી હતી ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો.
અહીંયા સૂતજીને પ્રથમ જ્યારે ઋષિઓ સાથે જ્યારે એનું મિલન થાય છે ત્યારે ઋષિઓ પૂછે છે તમે ક્યાંથી અને કેવી રીતના અહીંયા આવ્યા? અમે તો 12 વર્ષનું દીર્ઘ એટલે કે લાંબા અહીંયા વ્રત લઈને બેઠેલા છીએ. ત્યારે સૂતજી કહે છે કે હું ગંગા નદીના ઘાટ ઉપર પરીક્ષિત રાજાને 7 દિવસ માટે સુખદેવજી જે ભાગવત કહી રહ્યા છે ત્યાંથી હું અત્યારે આવી રહ્યો છું. તેથી અહીંયા ઉલ્લેખ કરે છે કે તમે જે સુખદેવજી પાસેથી 7 દિવસ સુધી જે શ્રીમદ ભાગવત સપ્તાહ જે સાંભળ્યું છે એની વાત તમે માંડીને અમને કહો કે પ્રથમથી શરૂઆત કરી અને એન્ડ સુધી અહીંયા સુખદેવજીએ પરીક્ષિતનો મોક્ષ થાય ત્યાં સુધીમાં કઈ કઈ વાતો કીધી છે એ તમે અમને વિસ્તારથી કહેવાનો પ્રયત્ન કરો. શા માટે? તો કે અમે દીર્ઘ એટલે કે લાંબા સમય સુધી અહીંયા નૈમિષારણ્યમાં વ્રત લઈને બેઠા છીએ, અમારે કોઈ પ્રકારની ઉતાવળ નથી. એમ અત્યારે અહીંયા ઋષિઓ અહીંયા સૂતજીને આ પ્રમાણે કહે છે. ત્યારે સૌનકજી બોલ્યા, શું બોલ્યા કે હે સૂતજી, તમે વક્તાઓમાં શ્રેષ્ઠ છો, વક્તાઓમાં શ્રેષ્ઠ છો તથા ઘણા ભાગ્યશાળી છો. જે કથા ભગવાન શ્રી સુખદેવજીએ કહી હતી ભગવાનની તે જ પુણ્યમયી કથા કૃપા કરીને તમે અમને સંભળાવો. તે કયા કયા યુગમાં કયા કયા સ્થળે અને કયા કારણે થઈ હતી? હે મુનિવર સૂતજી, શ્રી કૃષ્ણ હોવાના કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. આટલું મોટું જ્ઞાન સુખદેવજીની અંદર ભરેલું છે, વ્યાસજીના પુત્ર છે અને એટલું બધું તત્વજ્ઞાન એના ભેજાની અંદર છે, પણ નિરવસ્ત્ર સમાજની અંદર આટા મારે છે. તેથી લોકોને એમ લાગે છે કે આ તો એક પાગલ જેવો માણસ છે. પણ તમે જે કહે છે કે સુખદેવજીએ જે કથા ગંગા નદીના તટ ઉપર અહીંયા પરીક્ષિતને સમજાવી તે પૂરેપૂરી કથા અમને કહો. ત્યાં કેવી રીતના વિસ્તારમાં શા માટે કીધી અને વ્યાસજીએ કેવી રીતનું એને આ બધું જ્ઞાન આપ્યું અને સુખદેવજીએ કેવી રીતનું આ બધું જ અમે સાંભળવા માટે તૈયાર થઈએ. એટલે કે તેઓ પોતાના વાસ્તવિક સ્વરૂપમાં છુપાયેલા હોવાના કારણે લોકોને મૂઢ જેવા લાગે છે. કેવા કે આ તો પાગલ છે. ઘણીવાર આપણે ઘણા લોકોને જોતા હોય ને, કપડાનું ઠેકાણું ન હોય કે વાળનું ઠેકાણું ન હોય ને ગમે ત્યાં આમ કરતો હોય એટલે આપણે કે આ તો આટા ઉકળી ગયેલો પાગલ છે. તો અહીંયા વેદવ્યાસ જેવા મહાપુરુષ લખે છે પોતાના દીકરા માટે કે આટલું મોટું જેની પાસે તત્વજ્ઞાન છે અને જેની સામે પરીક્ષિત જેવા રાજા બેસી ગયો છે 7 દિવસનો અનશન કરીને, તો એને જેણે મુક્ત કરવા માટે જેણે ભાગવત સંભળાવ્યું છે એ કેટલો મોટો ને કેટલો વ્યાસજીનો દીકરો મહાન છે. એ મહાન સુખદેવજીનું જીવન ચરિત્ર પણ અમારે સમજવાનો પ્રયત્ન કરવાનો છે. અનેક પ્રશ્ન અત્યારે અહીંયા સુખદેવ શું કહેવાય અહીંયા સૂતજીને ઋષિઓ પૂછે છે. વનમાં જતા પોતાના પુત્રની પાછળ જ્યારે વ્યાસજી જઈ રહ્યા હતા ત્યારે જળ સ્નાન કરતી સ્ત્રીઓએ નગ્ન સુખદેવજીને જોઈને વસ્ત્રો ન પહેર્યા, પણ જ્યારે વ્યાસજી તેની બાજુમાંથી પસાર થયા તો એ સ્ત્રીઓએ ફટોફટ વસ્ત્ર પહેરી લીધા. આ રહસ્ય અમને સમજાણું નહીં. બાપ દીકરો આવી તો જેવો સુખદેવજીનો જન્મ થયો અને નિર્વસ્ત્ર અહીંયા હસ્તિનાપુરમાંથી જ્યારે આગળ જઈ રહ્યા હતા તો એ વખતે સુંદર તળાવની અંદર સ્ત્રીઓ સ્નાન કરી રહી હતી. જે વખતે સુખદેવજી આવી રીતના નીકળ્યા ત્યારે કોઈ સ્ત્રીએ પોતાના વસ્ત્રો પહેર્યા નહીં, પણ થોડા સમય પછી એની પાછળ સુખદેવજીને આવી રીતના હાંક મારતા મારતા વ્યાસજી જ્યારે નીકળ્યા ત્યારે બધી સ્ત્રીઓ પોતાના વસ્ત્ર પહેરી લીધા. આ રહસ્ય અમને સમજાતું નથી. એમ ઋષિઓ અત્યારે કોને પૂછે છે? સૂતજીને પૂછે છે કે આ રહસ્ય હજી સુધી અમારા ઉકેલમાં આવ્યું નથી. આ બાપ દીકરો બંને છે, એકને જોતા સ્ત્રીઓ વસ્ત્ર પહેરી લે છે અને બીજાને જોતા પહેરતા નથી, તો આ કાંઈ સમજાતું નથી. આ કથા તમે અમને વિસ્તારથી કહો. શા માટે? તો કે દીર્ઘકાળ સુધી લાંબા કાળ સુધી 12 વર્ષનું અમે વ્રત લઈને અમે અહીંયા નૈમિષારણ્યમાં આવેલા છીએ, એમ ઋષિઓ કહે છે. આ આશ્ચર્ય જોઈને વ્યાસજીએ તેનું કારણ પૂછ્યું ત્યારે એ સ્ત્રીઓએ ઉત્તર આપ્યો કે તમારી દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે. કેવો? વ્યાસજીને પૂછ્યું કે તમે અહીંયા નીકળ્યા ત્યારે આ વસ્ત્ર પહેરી લીધા, તેનું કારણ કે સુખદેવજીના મનની અંદર સ્ત્રી પુરુષનો ભેદ હતો નહીં. સ્ત્રી પણ એ અને પુરુષ પણ એ. જ્યારે વ્યાસજી અહીંથી પસાર થયા ત્યારે એટલે કે વ્યાસજીની દ્રષ્ટિમાં તો હજી સ્ત્રી પુરુષનો ભેદ છે.
પણ તમારા પુત્રની શુદ્ધ દ્રષ્ટિ હોવાથી તેમાં સ્ત્રી પુરુષનો ભેદ અમને દેખાતો નથી. ઘણી બધી વાતો આવી રીતની છે. કુરુ કંજાલ દેશમાં પહોંચીને ગાંડા ગુંગા અને જળ જેવું વિચરણ કરતા સુખદેવજીને હસ્તિનાપુરના નગરવાસીઓએ કેવી રીતે ઓળખી શક્યા નહીં એમ કે. એટલે કે પાંડવ નંદન રાજર્ષિ પરીક્ષિતનો આ મૌની સુખદેવજી સાથે સંવાદ કેવી રીતે થયો, જેમાં આ ભાગવત સંહિતાની કથા તેમણે કહી. પરીક્ષિત રાજા અને સુખદેવજી જે વખતે હસ્તિનાપુર પહોંચ્યા અને હસ્તિનાપુર પહોંચ્યા પછી સુખદેવજી અને પરીક્ષિત રાજા હતો એની સાથે આ બેનું મિલન કેવી રીતનું થયું અને મિલન થયા પછી શ્રીમદ ભાગવત અહીંયા સુખદેવજીને કેવી રીતે ક્યાં અને શા માટે સંભળાવી તેનો તમે વિસ્તારથી અમને કહો, એમ ઋષિઓ અત્યારે સુતજીને કહે છે. મહાભાગ શ્રી સુખદેવજી તો ગૃહસ્થોના ઘરોને તીર્થરૂપ બનાવી દેવા માટે એટલી જ વાર તેમના દરવાજે પ્રતીક્ષા કરે છે કે જેટલી ઘરમાં એક ગાય દોવામાં વાર લાગે. કોઈ પણ ઘરે સુખદેવજી જાય છે તો કેટલી સમય રોકાય છે, તો કે એક ગાયને દોતા જેટલી વાર લાગે એટલી વાર સુખદેવજી ગૃહસ્થીના ઘરે જાય છે અને એટલો સમય ત્યાં રોકાણ કરે છે. હે સુતજી, અમે સાંભળ્યું છે કે અભિમન્યુ સુત પરીક્ષિત ભગવાનના મોટા પ્રેમી ભક્ત હતા. તેમના અત્યંત આશ્ચર્યપૂર્વક જન્મનું અને કર્મનું પણ તમે વર્ણન કરો. બરાબર. અભિમન્યુ પુત્ર પરીક્ષિત, એ પરીક્ષિત અભિમન્યુના પુત્ર હતા, તેમનું પણ તમે વર્ણન કરો કે એમનો જન્મ કેવી રીતનો થયો. આ બધું અમારે તમારી પાસેથી સાંભળવું છે. તેઓ તો પાંડવ વંશના ગૌરવ વધારનારા સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરી અને ગંગા નદીના કિનારા ઉપર 7 દિવસ ભાગવત સાંભળી અને મોક્ષની ઈચ્છા રાખે. એ તો રાજા હતા અને રાજાએ તો હંમેશા પ્રજાનું પાલન કરવું જોઈએ, એ એનો ધર્મ છે. તો આવી રીતના જે શું કહેવાય અભિમન્યુ નંદન પરીક્ષિત આવી રીતનો હસ્તિનાપુરનો ત્યાગ કરી અને અનશન એટલે કે ઉપવાસ પાંડવ વંશના ગૌરવ વધારનાર સમ્રાટ હતા. તેઓ ભલા શા કારણે સામ્રાજ્ય લક્ષ્મીનો પરિત્યાગ કરીને ગંગા તટે મૃત્યુ પર્યંત અનશનનું વ્રત લઈને બેઠા હતા. આ અમારે તમારી પાસેથી સાંભળવું છે. શત્રુઓ પણ પોતાના કલ્યાણ માટે ઘણું બધું ધન લાવીને તેમના ચરણે મૂકવાની પીઠિકાને નમસ્કાર કરતા હતા. તે વીર પુરુષે યુવાન હોવા છતાં આ હસ્તિનાપુરને છોડી અને આવી રીતનું અનશન કરવા માટે ગંગા નદીના કિનારે આ રાજલક્ષ્મીને છોડીને શા માટે આવ્યા, એ અમારે તમારી પાસેથી સમજવું છે. રાજલક્ષ્મીનો અને પોતાના પ્રાણનો ત્યાગ કરવાની શા માટે પરીક્ષિત રાજાએ ઈચ્છા વ્યક્ત કરી હતી, એ તમે અમને આ કથા તમે અમને સમજાવો. એટલે કે શા માટે એ કરી હતી. જે લોકોનું જીવન ભગવાનને આશ્રિત છે તેઓ તો સંસારના પરમ કલ્યાણ માટે અભ્યુદય અને સમૃદ્ધિ માટે જ જીવન ધારણ કરે છે. એમાં તેમનો પોતાનો કોઈ સ્વાર્થ હોતો નથી. તેમનું શરીર તો બીજાઓના હિત માટે હતું. તેમણે હિતકર થઈને તેનો ત્યાગ શા માટે કર્યો? વેદવાણી સિવાય અન્ય સમસ્ત શાસ્ત્રોના તમે પારદર્શી વિદ્વાન છો. હે સુતજી, તેથી અત્યારે અમે તમને જે કંઈ પૂછ્યું છે તે કૃપા કરીને અમને કહી સંભળાવો. અમારે કંઈ ઉતાવળ નથી. 12 વર્ષ સુધી તો અમે અહીંયા બેસવાના, તો આવું બધું વ્રત લઈને અમે આવ્યા છીએ. તેથી દીર્ઘકાળ આ શબ્દ વાપરો કે દીર્ઘકાળ સુધી નૈમિષારણ્યમાં અમે આવી રીતના એક વ્રત લઈને બેઠા છીએ, અભ્યાસ કરવા માટે શાસ્ત્રો બેઠા છો. એવા સમયે તમે આવી પડ્યા છો, તો આ બધી વાતો તમે અમને સમજાવો. આ ઋષિઓ અત્યારે સૂતજીને આ પ્રશ્ન કરે છે. ત્યારે સૂતજીએ કહ્યું કે હે ઋષિઓ, આ સાંપ્રત 4 યુગો પૈકીના ત્રીજા દ્વાપર યુગમાં મહર્ષિ પરાશરથી વસુપુત્રી સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ
વ્યાસજીનો જન્મ થયો. કારણ કે એનું વ્યાસજીના જન્મથી શરૂઆત આ લોકોએ માગ્યું હતું કે વ્યાસજીએ આ ભાગવત આવી રીતની શા માટે કીધી, એનો જન્મ કેવી રીતનો થયો, એ કથા તમે અમને સંભળાવો. આવો જ્યારે ઋષિઓએ પ્રશ્ન કર્યો ત્યારે અહીંયા સૂતજી કહે છે કે અહીંયા સત્યવતી અને પરાશરના જે પુત્ર છે એના દ્વારા જેનો જન્મ થયો છે એનું નામ વ્યાસ છે. એ વ્યાસનું પણ જન્મ અને કેવી રીતનું થયું છે એ તમે મારી પાસેથી સાંભળો. સત્યવતીના ગર્ભથી ભગવાનના કલા અવતાર યોગીરાજ વ્યાસજીનો જન્મ થયો. એક દિવસ સૂર્યોદય સમયે તેઓ સરસ્વતીના પવિત્ર જળમાં સ્નાન કરીને એકાંત સ્થળે બેઠા હતા. મહર્ષિ વેદવ્યાસજી ભગવાનના સગુણ અને નિર્ગુણ તત્વના હોતા હતા. તેમની દ્રષ્ટિ અચૂક હતી. તેમણે જોયું કે જેને લોકો જાણવા પામતા નથી તે સમય પલટાને લીધે પ્રત્યેક યુગમાં ધર્મ સંકરતા આવે છે અને તેના પ્રભાવથી ભૌતિક વસ્તુઓની શક્તિનો પણ હાસ અને નાશ થાય છે. સંસારના લોકો શ્રદ્ધાહીન અને શક્તિ વિહોણા થઈ જાય છે. તેમની બુદ્ધિ કર્તવ્યનો યથાયોગ્ય નિર્ણય લઈ શકતી નથી અને આયુષ્ય પણ ઓછું થઈ જાય છે. લોકોનું આ દુર્ભાગ્ય જોઈને તે મુનિવરે પોતાની દિવ્ય દ્રષ્ટિથી સમસ્ત વર્ણો અને આશ્રમનું હિત કેમ થાય એવો વિચાર અહીંયા સરસ્વતી નદીના કિનારા ઉપર આ જે હું કહે પરાશર નંદન જે વ્યાસ છે એને આવી રીતનો વિચાર આવ્યો કે આવી રીતના દ્વાપર યુગ છે, ત્રેતા યુગ છે, આવી રીતના ધીમે ધીમે યુગો જેમ જતા રહે છે એમ કલયુગની અંદર પણ આવી રીતનું વર્ણાશ્રમ જે ધર્મ છે એ પણ નષ્ટ પામશે. બરાબર ને? વર્ણ પ્રમાણે અથવા આશ્રમ પ્રમાણે કોઈ જીવન જીવવાનો પ્રયત્ન કરશે નહીં. આયુષ્ય ટૂંકું થશે. એવા સમયની અંદર આવા ટૂંકા આયુષ્યની અંદર આવા લોકોનું કલ્યાણ શેમાં કેવી રીતે કરી શકાય એનો વિચાર કરતા અહીંયા શું કહેવાય છે કે પરાશર નંદન વ્યાસ સરસ્વતીના કિનારા ઉપર બેઠા છે. એમ સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને અહીંયા વ્યાસનું વર્ણન કરતા કહે છે. એટલું જ નહીં પણ જે વખતે અહીં વ્યાસ કહે છે કે જે વખતે વર્ણાશ્રમ તૂટી જશે, બરાબર ને, વર્ણ અને ધર્મ જ્યારે તૂટી જશે ત્યારે કોઈ જ્ઞાતિ રહેશે નહીં. કોઈ જ્ઞાતિમાં આવી રીતના અરસપરસ સગા સંબંધો થશે અને એનાથી આવી રીતની પ્રજા ઉત્પન્ન થશે. એ પ્રજા ક્યારેય ધર્મનું કાર્ય કરી શકશે નહીં અને સમાજની અંદર ઘણી મોટી અગવડતા ઊભી થશે. અને આ જ્યારે અગવડ થાય છે ત્યારે સમાજની અંદરથી ઘણું બધું ધન નષ્ટ થઈ જાય છે. આ બધો 25 વર્ષની અંદર એ સંસાર કરે, બાળકોને પેદા કરે, એને ભણાવે ગણાવે, તો આમાં એ પોતાની જાતનું કલ્યાણ કેવી રીતે કરશે? કોણ વિચાર કરે છે? વ્યાસજી અત્યારે સરસ્વતીના નદીના કિનારા ઉપર બેસે છે કે કળયુગના માણસની બુદ્ધિ એકદમ ટૂંકી થઈ ગઈ છે. એકદમ આવી ટૂંકી બુદ્ધિનો માણસ, મંદ બુદ્ધિનો માણસ, એને જો મારે ભગવાન સુધી પહોંચાડવાનો હોય તો એના માટે મારે શું કરવું પડે? તો એના માટેનો વિચાર કરતા સૂતજી કહે છે કે સરસ્વતીના કિનારા ઉપર આવો વિચાર કરી અને એક દિવસ વ્યાસજી બેઠા છે અને વર્ણો અને આશ્રમનું હિત કેમ થાય તેનો વિચાર અત્યારે સરસ્વતીના કિનારા ઉપર કરી રહ્યા છે. તેમણે વિચાર્યું કે ચતુર્હોત્ર કર્મલોકના હૃદય શુદ્ધ કરનારું છે. આ દ્રષ્ટિએ યજ્ઞનો વિસ્તાર કરવા માટે તેમણે વેદના 4 વિભાગ કર્યા. વ્યાસજી વડે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવી રીતના અહીંયા સૂતજી કહે છે કે અહીંયા સરસ્વતીના કિનારા ઉપર બેસી અને એની પાસે જે મોટો ગ્રંથ હતો એ ગ્રંથના એણે 4 સરસ્વતી માતા નદીના કિનારે 4 વિભાગ કરી દીધા. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ આવી રીતના વાંગમય નિર્માણ કર્યા. આ 4 વેદોનો ઉદ્ધાર એટલે કે પૃથ્થકરણ થયું. ઇતિહાસ અને પુરાણો 5મો વેદ કહેવાય છે. એમાંથી ઋગ્વેદના એટલે કે ઋગ્વેદનો જે વિચાર હતો તે તેમણે પેલ નામના જે શિષ્ય છે એને તેણે આપ્યો. એટલે કે ઋગ્વેદના પેલ, સામવેદના વિદ્વાન જૈમિની
અને યજુર્વેદના એકમાત્ર સ્નાતક વૈશંપાયન થયા. અથર્વવેદના પ્રવીણ થયા દરુણ નંદન સુમંતુ મુનિ. ઇતિહાસ અને પુરાણોના સ્નાતક મારા પિતા રોમહર્ષણ થયા. આવું અત્યારે સૂતજી અત્યારે અહીંયા વ્યાસજીનું વર્ણન કરતા કહે છે કે આવી રીતના સરસ્વતીના નદીના કિનારા ઉપર એકદમ શોક કરતા બેઠા છે. શોક આના માટે છે કે ટૂંકા મનના માનવીને જો ઉત્તમ આવી રીતનું બનાવીને પ્રભુ સુધી જો લઈ જવાનો હોય તો એના માટે કયું વાંગમય હોવું જોઈએ. મેં તો વેદોના 4 વિભાગ કર્યા. 4 વિભાગ કરી ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ આ 4 મારા જે શિષ્યો છે એને મેં બોલાવીને બધાને એક વેદ સંભાળવા માટે એને આપી દીધો. પણ આ વેદના જે વિચારો છે એ તો વિદ્વાન અને પંડિતો આનું સારી રીતે અભ્યાસ અને મનન ચિંતન કરી શકે, પણ સામાન્ય લોકોનું શું? આમ કરીને સરસ્વતી નદીના કિનારા ઉપર બેસી અને શોક નિર્માણ કરતા રહેલા છે. નહીંતર આટલું મોટું જેણે વાંગમય નિર્માણ કર્યું હોય એને શોક અથવા દુઃખ શેનું? પણ આ દુઃખ વ્યર્થ કોના માટે છે કે સામાન્ય માણસ પ્રભુ સુધી પહોંચવા માટે એને કયું વાંગમય એના હાથની અંદર અથવા કયા વાંગમયનો વિચાર આપીએ તો ઓછું ભણેલો માણસ આ સારી રીતે પ્રભુ સુધી પહોંચી શકે. આની ચિંતા કરતા આ શોક કરતા અત્યારે વ્યાસજી સરસ્વતીના કિનારા ઉપર બેઠા છે એમ અત્યારે સૂતજી આ ઋષિઓને વારંવાર સંભળાવી રહ્યા છે. આ પૂર્વોક્ત ઋષિએ પોતપોતાની શાખાઓનું વધુમાં વધુ આવી રીતનું વિભાગીન કર્યું. આ શિષ્યો પટ્ટ શિષ્યો અને શિષ્યો વડે વેદોની ઘણી બધી શાખાઓ નિર્માણ કરી. જે લોકોની સ્મરણ શક્તિ ઓછી છે એવા લોકો પણ વેદોના રહસ્યને સમજી શકે તે માટે ભગવાન વેદવ્યાસે તેમના પર કૃપા કરીને વેદોનું આવું વિભાગીકરણ કરી નાખ્યું. ન તો વેદ એક મોટો હતો, મોટા વેદો તો વિદ્વાનો અને જ્ઞાનીઓ સમજી શકે, પણ એનું વિભાગીકરણ કરી હળવી ભાષાની અંદર એના 4 વિભાગ પાડ્યા. 4 વિભાગ પાડ્યા પછી પણ સમાજમાં લોકો સમજી ન શકે, તેથી એને હળવી ભાષાની અંદર બ્રહ્મસૂત્રો અને ઉપનિષદના રૂપની અંદર એણે આવી રીતનું વિવરણ કર્યું છે. એમ અત્યારે સૂતજી અત્યારે ઋષિઓને વેદવ્યાસની જે વિચારધારા અને એનો શોક શા માટે થયો, દુઃખ શા માટે થયું અને સરસ્વતીના કિનારા ઉપર બેસીને કયો વિચાર કરી રહ્યા છે એ સૂતજી અત્યારે નેમિ સારણ્યમાં ઋષિએ પૂછેલા પ્રશ્નના જવાબમાં આ વાત એને સમજાવે છે કે વેદોનું આવી રીતે વિભાગીકરણ કર્યું. સ્ત્રી, શૂદ્ર અને પતિત દ્વિજાતિ ત્રણેય આશ્રમના અધિકારી નથી. તેઓ કલ્યાણકારી શાસ્ત્રોક્ત કર્મોના આચરણમાં ભૂલ કરી બેસે છે. હવે આના વડે તેમનું પણ કલ્યાણ થાય એમ વિચાર કરીને મહામુનિ વ્યાસજીએ મોટી કૃપા કરીને મહાભારત ઇતિહાસ રચવાનું નક્કી કરી નાખ્યું. વેદો માણસ માટે વેદો શક્ય નથી, ઉપનિષદો શક્ય નથી, બ્રહ્મસૂત્રો શક્ય નથી. મહાભારત જેવો જે ગ્રંથ છે એ કદાચ દ્રષ્ટાંતો એની અંદર ઘણા બધા આવે છે તો થોડોક સમજી શકે, પણ હજી શોક કરતા અહીંયા સૂતજી કહે છે કે હજી એના મનમાં તો શોક રહી ગયો છે. આટલું મોટું વાંગમય સર્જન કર્યા પછી એના મનની અંદર એક વ્યથા છે, એના મનની અંદર એક ચિંતા છે, એના મનની અંદર એક શોક છે કે હજી સામાન્ય લોકો સુધી જે ભગવાનની જે લીલાઓ છે, ભગવાનના જન્મથી ભગવાનના અંત સુધીની જે લીલાઓ છે એ લીલાઓ જ્યાં સુધી સામાન્ય માણસ સુધી ન પહોંચાડું ત્યાં સુધી મારો શોક દૂર થવાનો નથી. આમ વારંવાર પોતાના મનની અંદર આવી રીતના વિચાર અત્યારે વેદવ્યાસ કરી રહ્યા છે. એટલે કે આ પ્રમાણે તેઓ કોઈક ખીન અને સરસ્વતી નદીના પવિત્ર તટ ઉપર એકાંતમાં બેસીને મનોમન વિચાર કરવા આમ કહેવા લાગ્યા. એમ સૂતજી અત્યારે ઋષિઓ ભેગા કરી કે આવી રીતે કહેવા લાગ્યા. શું કહેવા લાગ્યા? શ્રુત તેન હિમૈયા સંદાસી ગુરુવોત્મયા નાનાની દિવ્ય લોકેન ગૃહીતમ માનુવાસનમ
ભારત ભવ્ય દેશેન યામ્યાયાર્થન દર્શિત દર્શ્યતે યત્ર ધર્માદિ સ્ત્રી શૂદ્ર સિદ્ધેરચ્યુત. આ બે શ્લોકની અંદર અહીંયા સૂતજી અત્યારે અહીંયા ઋષિઓને સમજાવે છે કે મેં નિષ્કંપટ ભાવે બ્રહ્મચર્ય વગેરેનું વ્રતનું પાલન કરતા કરતા વેદવ્યાસનું વર્ણન કરતા સૂતજી કહે છે કે આવી રીતના સરસ્વતીના નદીના કિનારા ઉપર વ્યાસજી વિચાર કરે છે. શું કહે છે કે મેં નિષ્કપટ ભાવે બ્રહ્મચર્ય વગેરેના વ્રતનું પાલન કરતા કરતા વેદો, ગુરુજનો અને અગ્નિહોત્રનું સન્માન કર્યું છે, છતાં તેમની આજ્ઞાનું પાલન એટલે કે મેં તેમની દરેક આજ્ઞાઓનું પાલન પણ કર્યું છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે આ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી અને મોક્ષ ગતિ પામી શકે એવી રીતે મેં 1 લાખ શ્લોકનું મહાભારતની અંદર સર્જન કર્યું છે. કારણ કે વેદ જો વાંચવાના હોય, વેદ જો ભણવાના હોય તો એના માટે યજ્ઞો પવિત્ર ખૂબ જ અગત્યની વસ્તુ છે. જનોએ જ્યાં સુધી ન પહેરી હોય ત્યાં સુધી વેદોનો અભ્યાસી કરી શકતો નથી, અને કદાચ જો અભ્યાસ કરવા માટે બેસે તો એની બુદ્ધિમાં એ વિચાર ઉતરતો નથી. તેથી અહીં કહે કે જેમણે યજ્ઞો પવિત્ર ધારણ નથી કરી એવા સ્ત્રી સમાજ છે, શૂદ્ર સમાજ છે, આવી રીતના જે વૈશ્ય સમાજ છે, તો આવા લોકો માટે ભગવાન સુધી પહોંચવા માટે અથવા ભગવાનના ખોળામાં બેસી જાય અને પોતાના વિકાસ કરવા માટે કયું એવું સાધન છે કે જે સાધન દ્વારા આ ભગવાન સુધી આ શૂદ્ર અથવા સ્ત્રી જાતિ જે ભગવાન સુધી પહોંચી શકે. તેથી તેમણે 1 લાખ શ્લોકનો વિસ્તાર કરી અને 5મા વેદ તરીકે મહાભારતનું સર્જન કર્યું. એમ સૂતજી અત્યારે અહીંયા નૈમિષારણ્યમાં ઋષિઓને આ 2 શ્લોકની અંદર આવી રીતનું કહે છે. મહાભારતની રચનાના નિમિત્તે મેં વેદોનો અર્થ પ્રગટ કરી આપ્યો છે, જેનાથી સ્ત્રીઓ, શૂદ્રો વગેરે પણ પોતપોતાના ધર્મ કર્મનું જ્ઞાન મેળવી શકે છે. જોકે હું બ્રહ્મ ભોજનથી સંપન્ન છું, સમર્થ છું, તેમ છતાં દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ નહીં થયો હોય એવું મને લાગે છે. હું બહુ સરસ આ વાત કરે છે કે દેહનો એટલે કે શરીરનો આત્માની સાથે યોગ થયો નથી. આત્મા અને શું કહે દેહ બે જુદા છે, પણ એને બેનો સંયોગ થવો જોઈએ, પણ સંયોગ થયો હોય એવું મને લાગતું નથી. એમ વેદવ્યાસ પોતે શોક અને દુઃખ વ્યક્ત કરતા સરસ્વતીના કિનારા ઉપર આ મનસ્થિતિ પોતાની વર્ણવી રહ્યા છે. એમ સૂતજી અત્યારે ઋષિઓને કહે છે. જોકે હું બ્રહ્મતેજથી સંપન્ન છું, સમર્થ છું, તેમ છતાં મારા દેહમાં રહેનારા આત્માનો પરમાત્મા સાથે યોગ થયો હોય એવું મને લાગતું નથી. અવશ્ય મેં હજી સુધી ભગવત પ્રાપ્તિ કરનારા ધર્મનું નિરૂપણ ઘણું કરીને કર્યું નથી. ઘણું બધું લખ્યું પણ હજી કાંઈક અધૂરું હોય એવું મને લાગે છે. હજી મેં એવું કોઈ વાંગમય નિર્માણ કર્યું નથી કે જે મારા આત્માને શાંતિ આપે. જે શરીર છે, શરીરની સાથે આત્મા જો જોડાઈ જાય તો જ માણસને મન શાંતિ મળતી રહેલી છે. મારા મનને અત્યારે અશાંતિ છે, એનું કારણ શું છે? તો આવું કાંઈક હશે એવો વિચાર અત્યારે વ્યાસજી સરસ્વતીના કિનારા ઉપર બેસીને કરી રહ્યા છે. એમ સૂતજી કહે છે. પિતા પ્રિયા પરમહંસાના તવ એવાયુત પ્રિય. શ્રી કૃષ્ણદેવપાય વ્યાસ જ્યારે આ રીતે પોતાને સંપૂર્ણ માનીને ભિન્ન બન્યા હતા તે સમયે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા. આવા સરસ્વતીના કિનારા ઉપર જ્યારે દુઃખની અંદર ડૂબેલા વ્યાસજી હતા ત્યારે એ સમયે ત્યાં નારદ આવે છે. એમ અહીંયા સૂતજી અત્યારે ઋષિઓને કહે છે. કિમ વા ભાગવતા ધર્મ ન પ્રાણે નાતિરૂપિતા પ્રિયા પરમહંસા ત્વામ તન તો એવ યમુત પ્રિય તસ્યૈવ ખિલ આત્માનં મન્યનાત્મા તનિદ્યોતિ કૃષ્ણસ્ય નારદોભ્યાનાદ ના આશ્રમમ સમુદયતમ.
આવી રીતના જ્યારે ચિંતાની અંદર ડૂબેલા, શોકની અંદર ડૂબેલા વ્યાસજી સરસ્વતીના કિનારા ઉપર અનેક પ્રકારના વિચારો જ્યારે કરી રહ્યા છે, એવા સમયે નારદજીનો પ્રવેશ અહીંયા સરસ્વતીના કિનારા ઉપર જ્યાં વ્યાસજી બેઠા છે ત્યાં આવીને ઊભા રહ્યા છે, એમ અત્યારે સૂતજી અહીંયા ઋષિઓને કહે છે. શ્રી કૃષ્ણ દ્વૈપાયન વ્યાસ જ્યારે આ રીતે પોતાનો સંપૂર્ણ માનીને ખીન થયા હતા, એ સમયે વ્યાસ એટલે કે વ્યાસાશ્રમમાં નારદજી પધાર્યા છે. આ આશ્રમ નદીના કિનારા ઉપર વ્યાસનો આશ્રમ હતો અને ત્યાં એ પધાર્યા છે. તેમને આવેલા જોઈને વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને દેવો વડે સમન્વિત એટલે કે સન્માનિત દેવશ્રી નારદજીની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. વ્યાસજી જેવા કે વ્યાસજીના આશ્રમની અંદર જેવા નારદજી પધાર્યા તો એકદમ ઊભા થઈ ગયા, બે હાથ જોડી અને એને બેસવા માટે આસન આપી અને એનું સ્વાગત કર્યું. એમ અહીં લખે છે. કારણ કે વ્યાસજી તરત જ ઊભા થઈ ગયા અને એટલે કે દેવો વડે સન્માનિત દેવશ્રી નારદની વિધિપૂર્વક તેમણે પૂજા કરી. નારદજી કેવો છે? દેવો વડે, દેવો પણ જેને નમસ્કાર કરે છે એવા નારદજીનું અહીંયા આગમન થયું છે. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે પારમહંસ્યા સંહિતાના પ્રથમ સ્કંદે નૈમિષારણ્ય ખ્યાતે ચતુર્થો ધ્યાય પહેલા સ્કંદ અંતર્ગત નૈમિષારણ્યનો ચોથો અધ્યાય સમાપ્ત થયો. પ્રથમ સ્કંદના ચોથા અધ્યાયની અંદર આટલી વાતો અહીંયા વેદ વ્યાસે લખી છે અને સૂતજી પૂછે છે કે વેદ વ્યાસના શોકનું કારણ શું હતું, એ અમને હજી સુધી સમજાણું નથી. જેણે આટલા મોટા વેદો નિર્માણ કર્યા છે બરોબર, તો એને શોક કરવાનું કારણ શું હતું? તો એના શોકના કારણની અંદર અહીંયા સૂતજી અત્યારે ઋષિઓએ પૂછેલા પ્રશ્નના જવાબમાં કહે છે કે એ આટલા જેણે વેદો નિર્માણ કર્યા હોય એને કાંઈ આવો શોક કે દુઃખ હોય નહીં, પણ સામાન્ય માણસ સુધી જ્યાં સુધી આ વાંગમયને હું ન પહોંચાડું બરોબર, એવો વિચાર એના મનમાં આવતો હતો. તેથી એ દુઃખથી વ્યથિત થતા હતા. જે ઉદ્ધવજીએ ભગવાન શ્રી કૃષ્ણે જતી વખતે જે ઉપદેશ આપ્યો હતો એ ઉપદેશ મને ખબર છે, તો મારે એ ઉપદેશ લખી અને અંતિમ માણસ સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરવો જોઈએ. અને એ પ્રયત્ન જ્યાં સુધી પૂરો ન થાય ત્યાં સુધી હું વ્રત લઈ અને અંતિમ માણસ સુધી જવાનો પ્રયત્ન કરી. આવો શોકની અંદર ડૂબેલા જે વખતે વ્યાસાશ્રમમાં વ્યાસ બેઠા છે એવે વખતે નારદ અહીં પધારે છે. નારદ આવે છે અને દેવોથી સન્માનિત થયેલા છે, સામાન્ય નથી. બરોબર, આપણું ભાવગીત છે ને, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, બ્રહ્મ ઋષિ થઈને તું ચિંતન પ્રગટાવજે, રાજ ઋષિ રૂપે તું વૈભવ વહાવજે, દેવ ઋષિ થઈ સવના દિલને હલાવજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે, ભક્તિ સમજાવી છે ગીતામાં વાંચજે, મનડું પ્રભુના ચરણમાં તું રાખજે. નારદજી બધી જગ્યાએ જતા હતા. માનસ શાસ્ત્રના ખૂબ જ મોટા અભ્યાસુ છે એવું એનું વર્ણન આપણે પુરાણોમાં સાંભળવા મળે છે કે માનસ શાસ્ત્રનો સંપૂર્ણ જેણે અભ્યાસ કર્યો હોય એવા નારદજી, જેમને સામે જોયા પછી એને ખબર પડી જાય કે આને શું દુઃખ છે, આને શેનું સુખ છે, કે આને શેની વ્યથા છે, એ માનસ શાસ્ત્રના ખૂબ જ મોટા આવી રીતના શું કહેવાય મહારથી હતા. તેથી એવા મહારથી અત્યારે અહીંયા આવી જાય છે, અહીંયા વ્યાસની સામે જોવે છે અને જોતા જ એને લાગે છે કે આટલું મોટું વાંગમયનું નિર્માણ કરવા છતાં આ વ્યાસના ચિત્તની અંદર, એના મનની અંદર, એના ચહેરા ઉપર આ દુઃખ શા માટે છે, શોક શેનો છે, વ્યથિત શા માટે થઈ રહ્યા છે, એમ કરી અને બંને સાથે બેસી અને એના શોકના નિવારણનું અહીંયા કારણ પૂછી અને એ દૂર કરવા માટે નારદજી પ્રયત્ન કરે છે. નારદ